આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું ધર્મેન્દ્ર જોશી. કચ્છમિત્ર તેમજ ગુજરાતના તમામ અખબારોના પ્રથમ પાનાની હેડલાઇન્સ છે કે ભ્રષ્ટાચારનો અમેરિકાનો આરોપ અદાણીએ નકાર્યો. કેન્યાએ અદાણી જૂથ સાથેનો $700 મિલિયન સોદો રદ કર્યો. ગૌતમ અદાણી સહિત ઉદ્યોગ ગૃહના સભ્યો સામે $26.5 કરોડ લાંચ આપવાના અમેરિકાની અદાલતના આરોપથી દેશભરમાં ચકચાર. અદાણીએ અમેરિકામાં બોન્ડ બહાર પાડવાનો નિર્ણય તાકીદે રદ કર્યો. કાનૂની લડાઈ લડવા જૂથ સજ્જ. કચ્છમિત્રના છેલ્લા પાનાની હેડલાઇન્સ છે કે તિજોરીને નુકસાન પહોંચાડી મહેસૂલ તંત્રમાં કામો કરી દેવાનું કૌભાંડ. ભચાઉ તાલુકાના રામપર પાસે ખાનગી કંપનીને ફાયદો કરાવી એક જ સર્વે નંબરના હુકમ કરાયા. મોટી ગોણિયાસર, ચૂડવા, મોખાણા હોય કે મસ્કામાં ખનીજની જમીનો નવી શરતમાં હોવા છતાં બિનખેતી થઈ. પ્રીમિયમ પાત્ર હોય કે માપણી વધારો નકશામાં બોલતી નથી તેવા કિસ્સામાં ઓપરેશન પાર પાડ્યાનો આક્ષેપ. હું ચિત્રા ચૌધરી. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં સમાચાર છે. ઘરનું ઘર બનાવવાનું સપનું વધારે મુશ્કેલ. પ્રસ્તાવિત જંત્રીથી મિલકત અને ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ એટલે કે FSI ખરીદીના ભાવ બમણા થશે. મકાનો મોંઘા બનશે. એપ્રિલ 2025થી નવી જંત્રીના અમલ પહેલા સૂચનો માટે મુકાયેલા ડ્રાફ્ટ ડોક્યુમેન્ટથી મળતા સંકેત. અંદરના પાને વધુ એક સમાચારમાં 6 વર્ષથી ભુજમાં સિટી બસ સેવા બંધ રહેતા શહેરીજનોનું બજેટ ખોરવાયું. શહેરની વચ્ચે આવેલા વિસ્તારમાં આવાગમન મોંઘું પડી રહ્યું હોવાની લોકફરિયાદ. હું મનોજ સોની. દિવ્ય ભાસ્કરના કચ્છ ભાસ્કરમાં સમાચાર છે કે અંજાર માટે ખુશ ખબર. કચ્છની 5મી વિનયન અને વાણિજ્ય પ્રવાહ કોલેજને મંજૂરી મળી. ઐતિહાસિક શહેરના વિસ્તારની દ્રષ્ટિએ એક સરકારી કોલેજ મળે એ માટેની વર્ષો જૂની માંગ સંતોષાઈ. આસિસ્ટન્ટ પ્રોફેસર, આચાર્ય, ગ્રંથપાલ, ક્લાર્ક અને આઉટસોર્સ સહિતના સ્ટાફનો ઠરાવ પણ પાસ થયો. દિવ્ય ભાસ્કરની ગાંધીધામ આવૃત્તિમાં જણાવ્યું છે કે જોજો ગાંધીધામમાં દિલ્હીવાડી ના થાય. વધતું પ્રદૂષણ. પ્રદૂષણ કંટ્રોલ બોર્ડના કાગળ પર દોડતા ઘોડા નગરજનોને મુશ્કેલીમાં મૂકી શકે છે. એવા યંત્રો જ વિભાગ પાસે નથી જે પ્રદૂષણ માપી શકે. ઔદ્યોગિક નગરી પ્રદૂષણના સકંજામાં. GIDCના ભંગારવાડામાં વારંવાર આગ લાગવાથી લોકો ગુંગળાયા. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને સમાચાર છપાયા છે કે ભુજની દાંડા બજારમાં હાથીના દાંતથી બનાવેલી 7 બંગડી સાથે 3 પકડાયા. કચ્છમાં પોલીસની પ્રથમ કાર્યવાહી. મૂળ સુધી પહોંચવા કવાયત. 2 વર્ષથી ચાલતા કાળા કારોબારનો LCBએ પર્દાફાશ કર્યો. અન્ય 2 શખ્સોની સંડોવણી. મણિયાર બેંગલ્સમાંથી 10 બંગડી કબજે કરી ફોરેન્સિક તપાસમાં મોકલાઈ હતી. સંદેશના અંદરના પાને સમાચાર છે. કલેક્ટર દ્વારા રણોત્સવમાં પ્રવાસીઓની સુવિધા માટે વિવિધ 14 ટીમો બનાવાઈ. ટ્રાફિક નિયમન, અનધિકૃત દબાણો ન થાય તે સહિતની કરાશે કામગીરી. જિલ્લા કોર કમિટીની બેઠકમાં કલેક્ટર દ્વારા મહત્વના નિર્ણયો લેવાયા. વધુ એક સમાચાર છે. જિલ્લા બહાર બદલી બાદ કચ્છની શાળાઓમાં 4500 જેટલા શિક્ષકોની મોટી ઘટ સર્જાશે. જિલ્લામાં ફરજ બજાવતા 2000થી વધુ શિક્ષકો જિલ્લા બહાર વતનમાં જવા તત્પર. નવી ભરતીમાં 1626 શિક્ષકોની મળવાની આશા. છતાં 2874 જેટલી ઘટથી શિક્ષણ પર અસર પડશે. સંદેશના છેલ્લા પાને સમાચાર છે. કચ્છમાં ઠંડીએ પગદંડો જમાવ્યો. નલિયા 13 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ મથક.
આગામી 2 દિવસમાં ઠંડી વધવાની સંભાવના વ્યક્ત કરાઈ. ઉત્તર પૂર્વીય પવન ફૂંકાવવાની શરૂઆત થતાં તાપમાનનો પારો નીચે સરકતા લોકો ગરમ વસ્ત્રોમાં લપેટાયા. હું નીરજ મચ્છર. પ્રસાર ભારતીનું નવું ઓટીટી પ્લેટફોર્મ લોન્ચ. હવે સમાચાર અને મનોરંજન એક સાથે ઉપલબ્ધ. ભારતના જાહેર પ્રસારક પ્રસાર ભારતીએ બુધવારે તેનું પોતાનું ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ લોન્ચ કર્યું. વેવ્સ, ધ ન્યૂ વેવ ઓફ ફેમિલી એન્ટરટેઇનમેન્ટ. આ ટેગલાઇન સાથે એન્ડ્રોઇડ અને iOS પર પણ ઉપલબ્ધ. ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાના ઉદ્ઘાટન સમારોહમાં ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંત દ્વારા લોન્ચ કરવામાં આવ્યું. વેવ્સ એપ્લિકેશન હિન્દી, અંગ્રેજી, મરાઠી, તમિલ અને આસામી સહિત 12થી વધુ ભાષાઓમાં ઇન્ફોટેઇનમેન્ટ, ગેમિંગ, એજ્યુકેશન અને શોપિંગ જેવા ફીચર્સ સાથે ઉપલબ્ધ. પ્રસાર ભારતીના ચેરમેન નવીન કુમાર સહેગલે જણાવ્યું હતું કે વેવ્સને કુટુંબ મૈત્રીપૂર્ણ મનોરંજન, શિક્ષણ અને ખરીદી માટે વન સ્ટોપ હબ તરીકે ડિઝાઇન કરવામાં આવી છે. B4U, સબ ગ્રુપ અને 9X મીડિયા જેવા મનોરંજન નેટવર્ક સહિત 38 લાઈવ ચેનલ ઉપરાંત ઘણી ન્યૂઝ ચેનલો પણ આમાં સામેલ. હેવરના પોસ્ટરમાં આપેલા QR કોડને કરો સ્કેન અને માણો મનોરંજનનો આનંદ. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર